ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાકવાડી મંડળી લિમિટેડ ઓલપાડની 101મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી। આ પ્રસંગે મંડળીના વાઇસ ચેરમેન બળદેવભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, મંડળીના કારોબારી સભ્યો, સભાસદ શિક્ષક ભાઈ બહેનો ઉપરાંત નિવૃત્ત શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સભાની શરૂઆતમાં તાજેતરમાં મંડળીના જોઈન્ટ સેક્રેટરી શશિકાંત પટેલે ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું, જે સર્વાનુમતે બહાર રાખવામાં આવ્યું હતું। તેમણે સન 2025-26નું પૂંજી દેવું રજૂ કરી કાર્યસૂચિ મુજબના મુદ્દાઓની ચર્ચા કરી હતી। ત્યારબાદ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો। નફાની વહેંચણી ડિવિડન્ડ પર 10%, જ્યારે બચત થાપણ પર 6% પ્રમાણે કરવામાં આવી હતી। આ પ્રસંગે મંડળીના ચેરમેન કિરીટભાઈ પટેલે પ્રમુખ સ્થાનેથી મંડળીની સ્થાપનાના ભૂતકાળના દિવસોને વાગોળી જણાવ્યું કે સભાસદોના સહકાર, સંચાલકોની સેવા સાથે ઈશ્વરના આશીર્વાદ અને પરસ્પરના સંકલન થકી આપણી મંડળી અપેક્ષિત પ્રગતિ કરી શકી છે, જેમાં કોઈ બેમત નથી। તેમણે આગામી દિવસોમાં આ જ રીતે મંડળીની સભાસદ ભાઈ બહેનોના હિતમાં પારદર્શક રીતે વહીવટ કરતી રહે તે અંગેની વાત રજૂ કરી હતી, જેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। મંડળીની પરંપરા મુજબ આ સભામાં ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષક ભાઈ બહેનોનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત સભાસદ ભાઈ બહેનના દીકરા દીકરીઓ કે જેમણે SSC તથા HSC બોર્ડની પરીક્ષામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે તેમને રોકડ રકમ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। અંતમાં સંસ્થાની પ્રગતિ અને સભાસદોના હિતનો ભાવ વ્યક્ત કરી આભાર વિધિ મંડળીના મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે આટોપી હતી। સભાને સફળ બનાવવા બીજા જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી, એમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે યાદીમાં જણાવ્યું। કયા કારોબારી સભ્યોના ઇનપુટ કોને ઇનપુટ તો તમારી પાસે ઉઘરાણી થાય ને, આમાં તમારી તમને ખોટું નહીં લગાડતા સેક્રેટરીઓ, કારણ કે તમારી બેદરકારી છે। તમે કોને આપ્યું, મને પાય થાય પાય તો હું ભૂલી જાઉં ને તમે ભૂલી જાઓ। તમે જો નોંધીને આપેલા હોય તો આ પરિસ્થિતિ નહીં આવતી। એટલે આપણે સિસ્ટમ ભરતભાઈ તમે લોકો નિવૃત્ત છે અને હજુ છે સમય થોડો, તો મારું આ એક સૂચન છે કે તમે 100 હોય તો 100 ને નોંધી લો ને એમાંથી 50મા નંબરનું કોને આપ્યું ને 10મા નંબરનું કોને આપ્યું લખીને આપો તો તમે ઉઘરાણી કરી શકો ને નક્કી રાખો કે ભાઈ આ મહિનાની અંદર 10 મહિના હોય તો મીટિંગ તમે રેગ્યુલર કરો છો, બરાબર? તો મીટિંગ ને દાડે એ લઈને જ આવે કારોબારી સભ્ય। કોઈ પણ લોન લેવા કારોબારીની અંદર સહી હોવી જોઈએ, એટલે રેગ્યુલર થઈ।